વેલકમ ટુ ટપરી ટોક્સ. આજનો એપિસોડ ડેડિકેટ કરીએ છીએ ગુજરાતી સંત બજરંગદાસ બાપાને, એટલે કે બાપા સીતારામને. નમસ્કાર મિત્રો, હું છું વિપુલ વિઠલાણી અને ટપરી ટોક્સના સુંદર મજાના એપિસોડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વર્ષોથી ગુજરાતી રંગભૂમિ ઉપર નાટકો જોતા જ આવ્યા છે અને આ જે નાટકો જે બનાવતા હોય છે નિર્માતાઓ, એમાં સિનિયર મોસ્ટ આપણે જે કહીએ નિર્માતા કે જેનું બેનર જે આજની તારીખમાં સૌથી જૂનું બેનર છે એ છે શિવમ. તો આજે આપણી સાથે એ શિવમ જે બેનર છે એની એક ટીમ આપણી સાથે હાજર છે. હમણાં જ એ લોકોનું એક નાટક આવ્યું છે કિટ્ટા બુચ્ચા. તો શિવમના સર્વે સર્વા સૂત્રધાર નિર્માતા જે પોતે, એમની ઓળખાણ આપવાની આપણને જરૂર નથી, કારણ કે ખાલી નિર્માતા જ નથી, સાથે કલાકાર પણ છે અને ગુજરાતી રંગભૂમિ પર એમણે ઘણું બધું કર્યું છે. રંગભૂમિની ફિલ્મોમાં પણ, ગુજરાતી ફિલ્મોમાં પણ કર્યું છે. રાજેન્દ્ર બુટાલા સર, પૂર્વી મહેતા એક્ટ્રેસ, નયન શુક્લ નાટકના લેખક અને કલાકાર, પાર્થ શુક્લ નાટકના દિગ્દર્શક અને લેખક. આપણે આજકાલ આમ જોતા હોઈએ છીએ કે મ્યુઝિકમાં કંઈક બે જણા હોય, સચિન જીગર ને એવી રીતે બધા, કલ્યાણજી આનંદજી, કાં તો એવી રીતે દિગ્દર્શકો પણ ઘણીવાર હોય કે કલાકારો કંઈક બે ભાઈઓ સાથે કરતા હોય કામ. અહીંયા આગળ તમે રાઇટર તરીકે આ બંને ભાઈઓને લઈ આવ્યા. જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ જોશો તો શોલે, શક્તિ, દીવાર, એવી ઘણી ફિલ્મો છે જેમાં એક પેર છે, રાઈટ, જેમાં બે રાઇટર છે, સલીમ જાવેદ, રાઈટ. અને જે દિવસે ઓપનિંગ થયું 24મી ફેબ્રુઆરી આ પ્લેનું, એ દિવસે મુંબઈ સમાચાર, એશિયાનું સૌથી જૂનું ડેઇલી પેપર, એ લોકોએ લખ્યું છે કે આ જોડી જો ગુજરાતી રંગભૂમિની કદાચ સલીમ જાવેદની જોડી તરીકે ઓળખાય તો નવાઈ નહીં. ઓહ, ક્યા વાત હે. અને તમે તો બહુ સાહિત્ય વાકેફ છો કે નવા ડાયરેક્ટર કે નવા રાઇટર મારે ત્યાં એક દરવાજા ઓલવેઝ ખુલ્લા હોય છે. જ્યારે મને એમને સબ્જેક્ટ નેરેટ કર્યો પછી મને પાર્થે કહ્યું કે મારી પાસે બીજા 3 સબ્જેક્ટ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ યોર ટાઈમ. જે પહેલો તમે નેરેટ કર્યો છે, આઈ એમ ડુઈંગ ધીસ પ્લે. વાહ. અને એ સબ્જેક્ટ પર મને વિશ્વાસ હતો અને એ વિશ્વાસનો પૂરેપૂરી એમને માલ ડિલિવર કર્યો છે. ક્યાં વાત હે. કિટ્ટા બુચ્ચા. કિટ્ટા બુચ્ચા. તો આ શું છે એક્ઝેક્ટલી કિટ્ટા બુચ્ચા? આપણે નાનપણમાં આપણે લોકો એકબીજા સાથે બહુ કરતા હતા કે ભાઈ તારે કિટ્ટા તારે બુચ્ચા. અત્યારે આપણે નાના બાળકો રમતા હોય, ઘર રમતા હોય કે ડૉક્ટર રમતા હોય કે કોઈ પણ રમત રમતા હોય કે ગોટી રમતા પણ કંઈક અંચાઈ થઈ જાય તો કે એક જ સેકન્ડમાં કિટ્ટા કરે. પછી એની પાસે ચોકલેટ હોય, મીઠાઈ હોય કે પિપરમિન્ટ હોય, એ બુચ્ચા કરે. એ બુચ્ચા એટલા માટે કે ચોકલેટ પણ નજર છે. એવી રીતે જ મેચ્યોર થયેલી આપણા એક કપલની વાત છે. એ લોકો વચ્ચે કિટ્ટા છે અને કિટ્ટા એ છે કે આપણો જે ગુજરાતી શબ્દકોશ છે એમાં 2 શબ્દો છે, એક છૂટાછેડા અને બીજું અહમ. જો આ 2 શબ્દ ન હોય શબ્દકોશમાં તો એના જેવી સુનેરી જિંદગી કોઈ નહીં. ધીસ ઇઝ ધ બોટમ. બાકીનું બંને લેખક ભાઈઓ કહેશે તમને. અરે વાહ. તો પાર્થ, તારું આ કમર્શિયલ જે આપણે જે છે થિયેટર, એમાં એઝ અ ડિરેક્ટર ફર્સ્ટ આઈ ગેસ કમર્શિયલ થિયેટરમાં પહેલું. એની પહેલાં એ પેલા નાના નાટકો, જે પ્રયોગો, એક્સપેરિમેન્ટલ થિયેટર, કરેક્ટ, એ બધા નાટકોમાં પ્રયત્નો કર્યા હતા અને એ શોઝ પણ થયા એના. પણ જ્યારે અમને સરે, રાજેન્દ્ર સરે અમને જ્યારે એક ચાન્સ આપ્યો કે તમે વાર્તા સંભળાવો, અને ઇનફેક્ટ અમારું એક નાટક હતું અમે છીએ ને, એ થોડું રિજનલ પેલું કહેવાય કે સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ. આ કિટ્ટા બુચ્ચા ક્યાંથી આવ્યું સર પાસે ને કેવી રીતે? કિટ્ટા બુચ્ચા એકચ્યુઅલી અમે સમજો ને 6-7 વર્ષ પહેલાં એક આ કન્સેપ્ટ હતો જે અમે લોકોએ ડેવલપ કર્યો હતો, મેં ને નયને. પણ પછી એ એવું હતું કે જ્યારે સરસ સમય આવશે અથવા આખી એક બાઉન્ડ સ્ક્રિપ્ટ આપણી પાસે હોય, સારા તગડા કલાકાર હોય અને તમને એક પૂરેપૂરો ન્યાય આપી શકો એવી એક પ્રોસેસ થયેલી હોય તો આપણે નાટકને, અમને 2-3 વખત એવું થયું હતું કે કોઈએ કીધું હોય કે આપણે કરીએ, આપણે બહુ જલ્દબાજીમાં હોય કે 15-20 દિવસમાં આપણે ઓપન કરવું છે, તો એવું થયું કે આ વેસ્ટ થઈ જશે સબ્જેક્ટ. અને બીજું, સબ્જેક્ટ કોઈ પણ પ્રોડ્યુસર કરે ને તો બહુ એક હિંમતવાળું કામ હતું, કારણ કે આ સબ્જેક્ટ એકદમ જે સતત હસાવતો કે બોલકો કે એવો સબ્જેક્ટ નથી. બહુ ઘણી બધી અંડરલાઇન્સ છે, ઘણી બધી વસ્તુઓ છે. બે જીવન જે છે પતિ અને પત્ની
એની વચ્ચે જે એક સેતુ સમાન એક છોકરો છે, એની 3 વ્યક્તિઓની કથા છે. અચ્છા. હવે એ સમજવા માટે કેવી રીતે કયા ફોર્મેટમાં એને રજૂ કરીએ કે જેથી કરીને આપણું ગુજરાતી ઓડિયન્સ એને એક્સેપ્ટ પણ કરે, લોકોને એન્ટરટેનમેન્ટ પણ મળે, અને આપણે જે કંઈક કહેવા માંગીએ છીએ કે ભાઈ જે આ અબોલા, જેમ સરે કીધું એમ, અબોલા અને જો છૂટાછેડા નામના 2 શબ્દકોશમાંથી જતા રહે ને તો ક્યાંય છૂટાછેડા કે એવી જે સમસ્યાઓ હમણાં ઊભી થઈ છે એવું બધું ના થાય. અને તું આમ એઝ એન એક્ટર, આમ તો તું બધાએ તને બહુ જ જોયો છે, માણ્યો છે, તમે અચાનક લખવા પર કેમ આવી ગયો? ના, એટલે આ પ્રોસેસ ઘણા વખતથી ચાલતી હતી, પણ એઝ અ રાઇટર? હા, પણ ઇટ વોઝ માય લર્નિંગ ફેઝ. એટલે મને એવું હતું કે આમ તરત આમ આવીએ ને પછી પાછા 1 જ વર્ષમાં એમ થાય કે ના હવે જવા દો ને, આ નથી કરવું. તો મને એવું નહોતું કરવું. અને મને પહેલેથી વાંચનનો બહુ શોખ છે, એટલે મને હતું જ કે મને લખવું છે, એટલે મારા વિચારોને મારે પેન ડાઉન કરવા છે. પણ એ સીધા ફ્રેશ આવીને કરી નાખીએ અને અણઘડ કાચું કપાઈ જાય એવું નહોતું કરવું. એટલે હું ઘણા વખતથી, આપણે તમને યાદ હશે આપણે સાથે એક ફિલ્મ કરેલી અમે છીએ, જે અમદાવાદમાં શૂટ કરતા હતા, ત્યારે આપણી વાત થતી હતી રેગ્યુલરલી રાઇટિંગ પેટર્ન. ત્યારે આઈ યુઝ ટુ આસ્ક યુ કે સર હું કેવી રીતે આને કન્સીવ કરું, કારણ કે ત્યારે બધું નવું. તો પછી મને થયું કે એક હવે સમય પાક્યો છે કે હવે આ મેચ્યોરિટી સુધી પહોંચ્યો છું અને એ પ્રકારના સબ્જેક્ટને હાથ અડાડવાની હવે હું હિંમત કરી શકીશ. કારણ કે આ સબ્જેક્ટ ઇટસેલ્ફ બહુ યુનિક સબ્જેક્ટ છે અને એ કોઈ પણ વિષયને ન્યાય ન આપી શકો તો તમારે એને અડકવો જ ન જોઈએ. એટલે પછી એવું લાગ્યું કે ના, અમે છીએ ને જે અમારું પ્લે હતું એ ત્યારથી હું પાર્થભાઈને અસિસ્ટ કરતો હતો. એકચ્યુઅલી રાઇટિંગમાં એ મારા સિનિયર છે, તો એમનું એ વિઝન બહુ સારું છે. તો એ મને શીખવાડતા ઓલવેઝ કે આવી રીતે લખાય, આવી રીતે સીનની ગૂંથણી હોય, આમ વિવિંગ કરાય. બધું પ્લેન નાટકમાં ન સારું લાગે. દેર હેઝ ટુ બી અ ડ્રામા, અને અગેન બિલીવેબલ ડ્રામા હોવો જોઈએ. ખાલી એમ જ આમ ટાઈમપાસ વાળો ડ્રામા ન ચાલે. તો એ બધું કરતા આઈ ટુક ટાઈમ, ગુડ ટાઈમ. પણ પછી હવે એ કર્યા પછી અત્યારે જે અમે રિઝલ્ટ આપ્યું છે એનાથી એવું લાગે છે કે નહીં, આપણે આઈ શુડ કન્ટિન્યુ અને આઈ કેન ડિલિવર મોર. એટલે દરેકે ખૂબ મહેનત કરવાની જ હોય છે, એટલે અમે સતત અમારી લર્નિંગ પ્રોસેસ ચાલુ જ હોય છે. તો એ હજી ચાલુ જ છે, પણ એક અમને સરે સપોર્ટ કર્યો તો એનાથી એક થયું કે નહીં યાર આપણે કરી શકીએ છીએ. કારણ કે તમે જાણો છો કે રંગભૂમિને નવા એક્ટરોની, દિગ્દર્શકોની જેમ જરૂર છે, એમ બહુ તાતી જરૂરિયાત છે રાઇટરોની. તો એટલીસ્ટ ફ્રેશનેસ તો આવશે, નવા શબ્દો આવશે, નવી સિચ્યુએશનની ગૂંથણી. કારણ કે દરેકનું દિમાગ હવે એક જ માણસ 10 નાટક લખે તો પછી એ સિમિલર લાગવાના જ છે. પછી આપણે બ્લેમ કરીએ તો એ આપણે ત્યાંય ખોટા છીએ. એટલે મને પોતાને રંગકર્મી તરીકે પણ એમ થતું કે હું આમ બહુ કહી દઉં છું કે એમને મજા આવી, પણ તો તું લખ ને. બહુ અઘરું છે લખવા માટે. એટલે આપણે કોઈ રાઇટરને ક્રિટિસાઇઝ કરીએ કે ભાઈ બહુ મજા નથી આવી નાટકની, પણ એકચ્યુઅલી બહુ ટફ જોબ છે કોઈ પણ એક રાઇટર માટે. એવું અમે તો હજી શીખી રહ્યા છે, એટલે શીખતા એવું લાગે છે ઇટ ઇઝ વેરી ટફેસ્ટ જોબ રાઇટિંગનો, સ્પેશિયલી. આમાં જે મા બાપની જે વાત કહી કે મા બાપ છે ને વચ્ચે એક દીકરો, એક સેતુ છે વચ્ચે, તો યુ આર પ્લેઇંગ ધેટ. હા, દસાન. તે મા આપણા રૂપાબેન કરે છે, રૂપા દિવેટિયા. એ આજે નથી આવ્યા. એ થોડું કંઈક એમને ઘરનું કંઈક પ્રસંગ હતો. ઓકે, તો પૂર્વી તું આમાં શું કરે છે? હું આમાં ડૉક્ટરનો રોલ કરું છું. ઓકે, તો એટલે શું છે તારો રોલ આમ ડૉક્ટર? ન્યુરોલોજિસ્ટ, લાઈક શી ઇઝ પ્લેઇંગ અ ન્યુરોલોજિસ્ટ. ન્યુરોસર્જન. ઓકે. હા, અને એકચ્યુઅલી ઇટ ઇઝ વેરી ટફ. મેં બહુ મહેનત કરી છે, મારા પાછળ બધાએ કરી છે, નો ડાઉટ, બીકોઝ એકદમ બધું એવું બધું કર્યું somehow, થોડું ઘણું એકચ્યુઅલી ભણવું પડ્યું છે એ લેંગ્વેજીસ. અને ઇફ જો તમને સમજમાં નહીં આવે તો તમે એને ફીલ નહીં કરી શકો, તો તમે એને બહાર નહીં લાવી શકો. તો જો તમે જ એને ફીલ નહીં કરી શકો, તમે જ નહીં સમજી શકો, તો ઓફકોર્સ ઓડિયન્સ પણ નહીં કરી શકે. એટલે મેઇન વસ્તુ હું એ શીખી આમાં, લાઈક અત્યાર સુધી મેં કેરેક્ટર્સ ઘણા કર્યા છે, પણ જે આ કેરેક્ટર છે ઇટ્સ વેરી ટફ ફોર મી. જેટલું છે એટલું, બટ એ ઘણું બધું કહીને પણ જાય છે. એક સરસ વાત કહેવાય છે મારે, સોરી ટુ કટ યુ, દેન યુ કેન કન્ટિન્યુ, પણ વસ્તુ ભૂલી જઈશ. હું અને રૂપા અને નયન એક સિચ્યુએશન આવે છે નાટકની, આઈ વિલ નોટ ડિસ્ક્લોઝ દેટ. રિહર્સલના તબક્કે જ્યાં નથી સેટ, નથી કપડાં, નથી મ્યુઝિક, નથી લાઇટ, નથી મેકઅપ, કંઈ નહીં, પણ ઇટ ઇઝ ધ પરફોર્મન્સ એન્ડ ઇટ ઇઝ ધ લાઇન્સ ઓફ રાઇટર્સ. તો આમ જરા
મારી હેબિટ છે અમુક ઇમોશનલ સીનમાં ચશ્મા કાઢીને પાછા પહેરવું બહુ બધું લોકોને ગમે છે એ કાઢીને આમ છું અમે તો રડતા રડીએ ડૉક્ટર રડતા She got involved. એટલે મેં કહ્યું ભાઈ તું રડને પાર્થે કહ્યું ડૉક્ટર તો આવીને એમ કહી દે તમને થર્ડ સ્ટેજ ઓફ કેન્સર છે તમે 15 દાડામાં મરી જવાના છો તમને આમ છે ફેમિલી વાળા કહી દે છે હવે ભગવાનની પ્રાર્થના શરૂ કરો એટલે એમ કહું તું ઇમોશનલ ના થાવ યુ બીકમ અ સ્ટ્રોંગ ડૉક્ટર એન્ડ દેટ હેઝ વર્કડ એન્ડ બહુ સારી મહેનત કરી છે છોકરી એન્ડ સી હેઝ ડિલિવર્ડ ધ ગુડ્સ બીકોઝ તું આ લાઈનમાં આવી કેવી રીતે? હું આ લાઈનમાં લાઈક જસ્ટ એમ જ સડનલી હું કોરિયોગ્રાફીનું કરતી હતી એમાંથી કરતાં કરતાં મને ઓફર આવી સિરિયલ્સની કલર્સ ગુજરાતીમાં મેં મારું સ્ટાર્ટિંગ કર્યું કામ અને એમાં કરતાં કરતાં પછી ઘણી સિરિયલ્સ કન્ટિન્યુ 1.5 વર્ષ કર્યું મેં સૂરી કરી કન્ટિન્યુ આફ્ટર દેટ થિયેટર આવ્યું અને એમાં હતું નાનું હતું આ કેરેક્ટર ઇઝ વેરી ટફ એટલે ગ્રાફ આમ છે શ્યોર બટ જર્ની ઇઝ ગુડ ને બધાએ ગુજરાતી ફિલ્મોમાં પણ આપણે લોકોએ બહુ જોયો છે તો હમણાં કોઈ હમણાં મારી એક ફિલ્મ રિલીઝ થઈ 15મી ફેબ્રુઆરીએ ઘણા લોકોએ નહીં જોયે સાંભળી છે બહુ પણ એનું પ્રમોશન અમે બહુ કડક કર્યું હતું એ ફિલ્મનું નામ હતું લપેટ જો કોઈને ક્યાંક અચાનક આમ જડી જાય તો જોજો મારા માટે જોજો કે મેં એમાં બહુ સારું કામ કર્યું ચાલુ છે અત્યારે ચાલી રહી છે હા એટલે ક્યાંક હોય છે ખરી ગુજરાતમાં છે પોસ્ટર્સ નહીં ફિલ્મ કે પોસ્ટર ના પોસ્ટર તો જે ફિલ્મ હતું ત્યાં નહોતા પણ ફિલ્મ ચાલે છે અમદાવાદમાં ને સૌરાષ્ટ્રમાં છે હા એટલે લોકોનો પ્રતિસાદ મળ્યો સારો થયો છે એવું એવા બધા ન્યૂઝ પણ મળ્યા છે ક્યાં વાત છે સારું થઈ ગયું સારું કહેવાય હા અને રિકવરી થઈ એવું યસ 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 અને કોમેડી છે ફેમિલી એન્ટરટેનર લાઇટ હાર્ટેડ જે પેલી એક જમાનો હતો ને વચમાં 90s નો જેમાં કે તમારે ઘરે ભેજું મૂકીને આવી જવાનું બહુ જાજો વિચાર કરવાનો નથી એ પ્રકારની લાઇટ હાર્ટેડ કોમેડી છે હા એટલે આ લપેટ એ સિવાય પણ તે કંઈક બધી ઘણી એક હાફ ટિકિટ રિલીઝ થયેલી શેમારુમાં અત્યારે વ્યવસ્થિત રીતે બહુ વ્યુઅરશિપ છે ઓનલાઈન છે યુટ્યુબમાં આપણે બંને એક સાથે ફિલ્મ કરેલી જે આપણે વર્જિનિયા ફિલ્મ ફેસ્ટિવલમાં ગયેલી ઇટ્સ અ ગ્રેટ ઓનર ગુજરાતી ફિલ્મ માટે ઇટ વેન્ટ ટુ વર્જિનિયા ફિલ્મ ફેસ્ટિવલ અનફોર્ચ્યુનેટલી એ અહીંયા ગુજરાતમાં કે પેલામાં ન રિલીઝ થઈ બટ ઇટ વેન્ટ ટુ વર્જિનિયા ફિલ્મ ફેસ્ટિવલ યુ મસ્ટ એ ફિલ્મનું નામ હતું અમે છીએ એમાં તું શું એમાં હું હતો વિપુલ સર હતા માનવ ગોહિલ સર હતા એ એમનું ડેબ્યુ હતું ગુજરાતી ફિલ્મમાં કરેક્ટ રાઈટ હા એ પછી અમને આ કેસરી મળી સિરિયલ હમણાં કરી છે કેસરી તો અક્ષય કેસરીની વાત નીકળે વાત કહું yes sir please so it's not in our today's talk my son Amar Butala is a co-producer of Kesari અને બેનર્સ તે બધા જેમાં નામ પણ આવ્યું છે એનું અને he said કે અક્ષયની લાઈનમાં અત્યારે 100 કરોડની પિક્ચર આવતી ગઈ છે ઘણી yes this will be his first film which will cross 200 crore વાવ વાવ વન્ડરફુલ તો એ હવે તમે વાત કરી તમારો સન અમર બુટાલા જે અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મોટું નામ થઈ ગયું છે તો એ તમારી સાથે જ એને શરૂઆત કરી આઈ થિંક એને હિન્દી નાટકો કંઈક એકાદ બે પ્રોડ્યુસ કર્યા નાટક કરેલા. સરસ કર્યા અને પછી સીધું ડૉક્ટર આપી અને હેડ એન્ડ ટોસ એ બંને એકમાં તો સચિન ખેડેકર ને બધા હતા અને બીજામાં સુશાંત સિંહ અને નંદિતા દાસ હતી અચ્છા થિયેટરમાં અચ્છા અત્યારે આપણે સ્ક્રીન પર જોઈએ છીએ ક્યાં વાત અમર અત્યારે અમર બુટાલા અમરભાઈ અત્યારે હી ઇઝ વિથ ફોક્સસ્ટાર અચ્છા અને ત્યાં ઇઝ ઇન ચાર્જ ઓફ એક્વિઝિશન એન્ડ એલાયન્સીસ અને હી વોઝ અ પ્રોડ્યુસર એટલે મને ખબર નથી હી વોઝ અ પ્રોડ્યુસર ઓફ બજરંગી ભાઈજાન ઓલ્સો હી વોઝ એસોસિએટ કો-પ્રોડ્યુસર કો-પ્રોડ્યુસર હા એટલે કો-પ્રોડ્યુસર એન્ડ ટ્યુબલાઇટ બોથ ઓહો બંને અને હવે આ કેસરી બાદ એટલે એનું પણ આમ તમારા જેવું જ છે તમે જે રંગભૂમિમાં કરો છો એ ત્યાં આગળ હિન્દી ફિલ્મોમાં બેઠા બેઠા કરે અને હમણાં જ ખબર પડી કે શીલા ભાભીને પણ કંઈક ડોક્ટરેટ she got doctorate from University of Mumbai હા for thesis in Gujarati theatre. વાહ ગુજરાતી રંગભૂમિ ગુજરાતી નાટ્ય સાહિત્ય અને રંગભૂમિના કલાકારના આંતર સંવેદનો
ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ સબ્જેક્ટ. એના ઉપર લગભગ 1200 પાના એમને લખ્યા, જે ટાઈપ થયેલા 900 થયા, 4.5 લાખ વર્ડ્સ, અને યુનિવર્સિટી હેઝ એપ્રુવડ ઇટ એન્ડ few months back she became Dr. Sheila Uttal. હા, એટલે તમે ત્રણેય જણા આમાં જ છો. એટલે તમે કેટલા વર્ષોથી સર? મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું બીકોમ એલએલબી થયા પછી હું આ લાઈનમાં જ આવી ગયો છું, અને નાટકો, સિનેમા, સિરિયલ્સ પછી આવે. પહેલું નાટક એઝ અ પ્રોડ્યુસર જ આવે? હા, એ પહેલું જે મારું નાટક હતું, કદાચ બિકોઝ યુ હેવ બીન એસોસિએટેડ, હું કાસ્ટ બોલીશ તો તમે કદાચ પડી જશો, એટલે તમે પ્લીઝ હોલ્ડ યોર. એમાં હતા 4 પુરુષો, શૈલેષ દવે, અરવિંદ રાઠોડ, કાંતિ મડિયા એન્ડ અરવિંદ રાઠોડ. અરવિંદ રાઠોડ આઈ રિપીટેડ એન્ડ દીપક ઘીવાલા. દીપકભાઈ સોરી. 4 મોટા અને 3 બહેનો હતા એમાં. ખુરશી પાછી પકડી રાખજો. દીના પાઠક, પદ્મા રાણી, એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ રાગિણી શાહ. વાવ. અને બિફોર આઈ બીકેમ પ્રોડ્યુસર ઓફ ગુજરાતી થિયેટર, આઈ વોઝ વેરી એક્ટિવ on stage as a compere and mimicry artist. And with the grace of God, except Lata Mangeshkar and Asha Bhosle, જેટલા સિંગર છે હિન્દુસ્તાનના એ જમાનાના, બધા સાથે મેં કમ્પેરિંગ કર્યું છે, અને બધાના શોમાં હું મિમિક્રી આર્ટિસ્ટ રહ્યો છું. ધીસ ઇન્ક્લુડ્સ મુકેશ, મોહમ્મદ રફી, મન્ના ડે, હેમંત કુમાર, તલત મહેમૂદ, યેસુદાસ, શૈલેન્દ્રસિંહ, મનરુદાસ, વાહ, એવરીબડી. ઓહો, તો આ બધા દિગ્ગજો સાથે કામ કરીને આજની તારીખમાં તમને આમ નવા કલાકારોને પણ આમ જે તક આપવાનું મન થાય છે એઝ અ રાઇટર, ડાયરેક્ટર, તમે મને જણાવ્યું. અને હા, લેટ મી ટેલ યુ કે ગુજરાતી રંગભૂમિ ઉપર મેં પણ ઘણા નાટકો ડિરેક્ટ કર્યા છે. મારું પહેલો બ્રેક એટલે મને કે ભાઈ વિપુલ ચલ યુ આર ડિરેક્ટિંગ માય પ્લે, આવું કહીને કંઈક ભાઈદાસમાં તમે યુ આર શોક્ડ. આઈ વોઝ શોક્ડ. હું કંઈક ભાઈદાસના પગથિયા પર ઊભો હતો ને કંઈક આવ્યા વિપુલ, યસ સર યુ આર ડિરેક્ટિંગ માય નેક્સ્ટ પ્લે. હે, અને હું ઊભો જ રહી ગયેલો, અને એ બહાર સીધા ગાડીમાં બેસી ગયા. એ પ્લે હતો ઊંધિયું, જેમાં લગભગ 11 બહેનો કામ કરતા. 9 હતી. હા, તો 2 હેલ્પર હતી. તો મને કે બુટાલા આપણે અહીંયા છોકરીઓની શોર્ટેજમાં 9 છોકરીઓ કેવી રીતે ભેગી કરીશું? એક અંધેરી કોલેજમાં એક હોલ છે જે બુટાલા હોલ તરીકે ઓળખાતો હતો, કારણ કે હું 12 મહિના બુક કરાવી રાખતો. લોકો ત્યાં કાલે 4 વાગે આવી જશે. વેન ધીસ યંગ મેન કેમ, ત્યાં 18 છોકરીઓ પેલી. કેટલી? 18. અને મેં કહું કે વિપુલ 18 છોકરીઓ છે, યુ સિલેક્ટ 9. હું તને નહીં કહીશ કે પેલીને કાસ કર. મારે આઈ ડોન્ટ વોન્ટ એની ફેવર ફોર એનીબડી. એન્ડ સી હી મેડ ધ ટોટલ સિલેક્શન. ક્યાં બાત. પણ એમણે ત્યારે બ્રેક આપેલો ને પછી ચાલુ રહ્યું. એના પછી પણ આપણે મમ્મી આઈ લવ યુ, દાદાગીરી ને બધી ધમાલ મસ્તી કરી. તો તમને એ ત્યારે કર્યું, અત્યારે તમે આજે નવા ઇન્ક્લુડિંગ મી, નયન, આ કે બીજા ઘણા બધા એવા, તો એ નવા લોકોને તક આપો ને ઓલા સિનિયરો બધા સાથે કામ કર્યું, એમાં તમને કંઈક આમ લાગે ફરક કે ભાઈ ડિસિપ્લિન લોકો સાથે મેં કર્યું છે ને ડિસિપ્લિન. જેમ એક પિક્ચર તો એમાં કહેતા હતા કે વિદ્યા બાલનના શબ્દો હતા કે એન્ટરટેનમેન્ટ. હા, નવામાં મેં એક વસ્તુ જોઈ છે, ડિસિપ્લિન. પાર્થ, તું તે કેવી રીતે શરૂઆત કરી આ લાઈનમાં આમાં આવવાનું? હું તો એકચ્યુઅલી પેલા જામનગરમાં રહેતો, તો ત્યારે BSc ફિઝિક્સમાં મારું ગ્રેજ્યુએશન થયું, અને મમ્મી પપ્પાને બહુ આશા કે આ છોકરો આપણા કુળને તારશે અને કદાચ કાંઈક તો, કારણ કે અમારા આખા કુટુંબમાં 10મું 12મા પછી કોઈ ભણ્યું નહોતું વધારે પડતું. એમાં નયને બીકોમ કર્યો એટલે લોકોને એવું આશા જાગી કે હવે ચલો ક્લર્કમાંથી કદાચ કોઈક મોટો ભાવનગર શણગારી કંઈક જામનગર સોરી. તો ત્યારે અમે લોકો બેકસ્ટેજ ને બધું કરતા, ને વિરલ રાજ અમારા જે જામનગરમાં વિરલભાઈ હતા, તો એમની પાસે અમે બહુ બધું શીખ્યા. થિયેટર પીપલ કરીને એમની સંસ્થા જામનગરમાં ચાલે છે. તો ત્યાં આગળ અમે રહીને નાટકની 9 પાર્ટ જે છે, એક બેસિક આપણે પહેલાં શીખવામાં આવે કે 9 સ્ટેજ જે છે 9 ભાગમાં વિભાજિત છે, એ અમે એમની પાસેથી એટલે પાયો અમારો ત્યાંથી નખાયો. અને પછી ધીરે ધીરે આગળ કરતાં BSc કર્યું, નોકરી કરી, રિલાયન્સમાં પહોંચ્યો. ત્યાં એક ફિક્સ 16-17 હજાર વાળી નોકરી થઈ ગઈ. પણ પછી એવું થયું કે ના, મુંબઈ મારે જવું જોઈએ.
કારણ કે ત્યાં 9 to 5 કે 9 to 6 જોબ કદાચ હું નહીં કરી શકું આજીવન, અને કદાચ એ કરતો રહીશ તો અમુક વર્ષ પછી સફોકેટ થઈ જઈશ. તો મને એકવાર અટેમ્પ્ટ તો કરવું જોઈએ એવું. એટલે પપ્પાને મનાવ્યા, અગેન ઘરમાં બધા રડ્યા કે આવું ન કરી શકાય, ઇમોશનલ ડૉક્ટરની જેમ કંઈક અલગ સમાચાર આપવાની, એ લોકો બધા રડ્યા. પણ મમ્મી પપ્પાનો સપોર્ટ હંમેશા રહ્યો. એટલે એ લોકોએ તરત કીધું કે વાંધો નહીં, જો તને ઈચ્છા હોય તો તને મહિને 500 રૂપિયાનું એક ઓલું બેંક એકાઉન્ટમાં તમને ડિપોઝિટ કરશું. અને મુંબઈમાં આવીને પછી મેં બેકસ્ટેજથી શરૂઆત કરી, જે એક નાટ્યકર્મી. તું ઇધર આયા તો બેકસ્ટેજ. તો એવું મેં 3.5 વર્ષ સુધી બેકસ્ટેજ જ કર્યું. 2.5 વર્ષ પછી 2.5 વર્ષ સુધી સંજય ગોડિયા, અમિત ત્રિવેદી પ્રોડક્શન્સ, ઘણા બધા પ્રોડક્શને મને બેકસ્ટેજમાં બહુ ભરપૂર તક આપી. એને મેં ઓબ્વિયસલી મને ત્યાં સર્વાઈવલ થયું, અધરવાઇઝ હું સર્વાઈવ ન થયો. એ જે 2,000-3,000 રૂપિયા પણ હતા મહિને મને જે મળતા હતા, અધરવાઇઝ હું કદાચ મારા પપ્પાએ કીધું હતું કે 500 રૂપિયા આપીશ તો મારી પાસે કોઈ ઓપ્શન, અર્નિંગ ઓપ્શન્સ નહોતા. એટલે એક જ ઓપ્શન હતું કે અહીંયા રહીને કામ કરો. પણ ધીરે ધીરે કામ મળતું રહ્યું. અત્યારે હાલ રાઇટર ડિરેક્ટર. હા, એટલે હમણાં ને આપણે ફિલ્મો કેટલી થઈ હશે તારી? એટલે રિલીઝ કેટલી થઈ એમ પૂછો છો? નહીં, ત્યાં ફિલ્મો ઘણી બધી કરી છે. એટલે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે તું હમણાં છેલ્લા 4-5 વર્ષથી? હા, 4 વર્ષથી, 4-5 વર્ષ. તો હમણાં જે સિનારીઓ છે ગુજરાતી ફિલ્મોનો, એના માટે શું લાગે છે? અત્યારે બહુ સારો સમય છે એકચ્યુઅલી. લોકો મલ્ટીપ્લેક્સીસમાં જતા થયા છે. પેલા શું હતું કે અમુક જ નાના પેલા સિંગલ સ્ક્રીનમાં આવ્યું હોય પિક્ચર, આપણને તો ખબર જ ન હોય, મેટ્રો સિટીઝમાં તો કંઈ જતું નહોતું. હવે વાયરો બદલાયો છે. હવે લોકોને એકચ્યુઅલી સારી ફિલ્મો જોવી છે. એટલે આ આગામી 5-6 વર્ષમાં તો ગુજરાતી ફિલ્મો જે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ કે ગુજરાતીમાં કોઈ કમાતું નથી કે વોટ એવર, તો જે અત્યારે નિર્માતાઓ નાખી રહ્યા છે તો એ એળે નહીં જાય. ચલો, તો ગુજરાતીની આપણે ગુજરાતી રંગભૂમિની વાત કરીએ તો એનો અત્યારે જે ફેસ ચાલી રહ્યો છે આપણો, કે ભાઈ પબ્લિક શોમાં આપણે હવે આજકાલ જોઈએ છે કે ભાઈ બપોરનો હોય કે સાંજનો શો, આપણે ગ્રુપ બુકિંગ સિવાય લગભગ આપણે ત્યાં કહેવાય છે કે આપણો પગ કુહાડી પર પડ્યો. આમાં આપણે રંગભૂમિમાં શું છે, કુહાડી ત્યાં હતી જેને પગ માર્યો. અત્યારે તમે બોક્સ ઓફિસ જોવા જાઓ તો શ્રી સિદ્ધાર્થભાઈ રાંદેરિયા સિવાય nobody fetches the house. Nobody. સાંભળીને જ્યારે ખરાબ લાગે, 2 રોટલી વધારે ખાય, પણ ઇટ્સ a naked fact. અને એના માટે માત્ર ઓડિયન્સને જવાબદાર ઠેરવવા એ પણ યોગ્ય નથી. આપણે જ આપણો પ્રોડક્ટ એવું બનાવવું પડશે કે કાં તો તમે આઉટ એન્ડ આઉટ કેપેસિટી રાખો સિદ્ધાર્થ જેવી, જે 2.5 કલાકમાં 250 વાર હસાવી શકે, જે કોઈની તાકાત નથી. અથવા એક એવા સબ્જેક્ટ બનાવો કે જે લોકોને આરપાર કરી જાય, તમારું નાટક ચાલે. વન થિંગ ઇઝ શ્યોર, યુ હેવ ટુ મેક ગુડ પ્લેસ, અધરવાઇઝ લોકોને લાત મારતા વાર નથી લાગતી. પણ તમને શું લાગે, તમે તો આટલો બહોળો અનુભવ છે ને આટલા વર્ષો તમે દિગ્ગજોને તો તમે પહેલી એઝ અ પ્રોડ્યુસર આવા દિગ્ગજોને તમે પહેલી વારમાં લઈ આવેલા, આટલા વર્ષોનો અનુભવ છે, તો હવે ઓડિયન્સને પાછું આપણે ગેઇન કરવું હોય, બધા જ નિર્માતાઓ કે દિગ્દર્શકો બધા, તો શું લાગે છે કેવી રીતે આવી શકે એ લોકો પાછા, અપાર્ટ ફ્રોમ સારા નાટકો, બીજી કેવી રીતે? દેર શુડ બી અ કોમન પ્લેટફોર્મ. પહેલાં તો જેના ઉપર બધા ભેગા થાય, એકબીજા ઉપર વિશ્વાસ મૂકે અને નક્કી કરે કે કાલથી આવતા રવિવારથી હું ગ્રુપ બુકિંગમાં એક પણ ટિકિટ નહીં આપું, ભલે મારું થિયેટર ખાલી હોય. એ 58ની સાથે રાખીને વાત કરવી પડે. એ જો થઈ ગયું તો ગ્રુપમાં લોકોને ટિકિટ નહીં મળે તો રેગ્યુલર ટિકિટમાં ટ્રાન્સફર થશે. ઓકે, આપણે કમિંગ બેક ટુ આપણે કિટ્ટા બુચ્ચા, આમ તો સોશિયલ પ્લે કે કોમેડી? સોશિયલ કોમેડી, બધું સસ્પેન્સ, ટ્રેજેડી, હેપનિંગ્સ. સસ્પેન્સ પણ છે આમાં. આ ન્યુરોસર્જન છે જ નહીં એવું. એ તો એકચ્યુઅલી હવે ખબર પડી ગઈ. અચ્છા, બધું જ છે, શેડ્સ બધા જે કહેવાય ને, કલર્સ. હા.
એટલે કોઈ માણસ બેઠું હોય તો એ ભરપૂર રડશે પણ ખરી હા. અને હસશે એની 100% ગેરંટી. વાહ ક્યાં વાત હે. એ નિરાશ થઈને નહીં જાય. જો જે ઓડિટોરિયમ સુધી આવ્યા હશે ને જે પોતાની એક જે બી 100, 150, 200, 500 ટિકિટ લઈને બેઠા હશે Correct. એ નિરાશ થઈને નહીં જાય આ નાટક જોઈને. એટલી તો છે ગેરંટી છે નાટક છે નાટકમાં. તો બુટાલા સર આપણે તમારાથી શરૂઆત કરીએ. ઓડિયન્સને આપણે જે હમણાં નાટક એક જ શો થયો છે હજી અને રાઈટ 2 દાડા પહેલા. રાઈટ. તો નાટક ઓડિયન્સને આપણે કિટ્ટા બુચ્ચા માટે ઇન્વાઇટ કરવા આવે આપણે તો એક શબ્દમાં કે એક વાક્યમાં તમે શું કહેશો? અમે તમારી રાહ જોઈએ છે કે કાક ડોળે પધારો અને પાછળ તો હું લીડ કરું જ છું. ન ગમે મારી પાસેથી પૈસા પાછા લઈ જાઓ. ઓહો એ વાત ને તું શું કહીશ એઝ એન એક્ટર એઝ અ રાઇટર? બહુ મિનિંગફુલ વસ્તુ જોવાનો જેને ઈચ્છા હોય, કારણ કે મારા ફેવરેટ ફિલ્મ મેકર રાજકુમાર હિરાની રહ્યા છે, જે હસતા હસતા જ્ઞાનની ગોળીઓ આપી જાય, હસતા હસાવતા ઇમોશન્સને ટચ કરીને. તમે સીધું થોપી દો ને તો એ કોઈને નથી ગમતું, પણ હસતા હસતા તમે અલ્ટિમેટલી આ માધ્યમ છે કે તમે કંઈક સારો મેસેજ પાસ ઓન કરો. ખાલી આવીને જતા રહે એવું નહીં. તો આમાં તમને એક બહુ અદ્ભુત મેસેજ, તમે કોઈ પણ એજ ગ્રુપના હશો, તમને એક સરસ મજાનો મેસેજ મળશે. દેટ ઇઝ ફોર શ્યોર. વાહ. પૂરી તું શું કહીશ? બહુ જ આમ ગ્રાફ ધીમે ધીમે અપ જાય છે નાટકનો, અને એન્ડમાં આવતા આવતા લાઈક જ્યારે મારો રોલ છે કે આફ્ટર ધેટ ઓર એકદમ આમ ગ્રીપી બનતું જાય છે પ્લે, અને એન્ડ સુધી આમ થશે બધાને કે હવે શું હવે શું હવે શું. દેટ ઇઝ ધ મેઇન પ્લસ પોઈન્ટ. પાર્થ? બસ એટલે નાટક છે, નાટકની ઘણી બધી પાસાઓ છે. એમાંનું એક પાસું હોય હંમેશા એક સામાજિક એલિમેન્ટ. તો સામાજિક એલિમેન્ટને કંઈક નવા રૂપથી જોવું હોય તો આ એક સરસ માધ્યમ છે, એક સરસ કથા છે જે લોકોને, મહિલાઓને, બાળકોને અને યંગસ્ટર્સને ગમે એવી વાર્તા છે. તો પધારો. વાહ क्या बात है. फ्रेंड्स, કિટ્ટા બુચ્ચા ખાસ સિનિયર મોસ્ટ નિર્માતા અને કલાકાર આપણી સાથે છે, અને નાટકમાં પણ છે, તમને મળવા મળશે. એમની સાથે રૂપાબેન પણ છે, રૂપા દેવેટિયા. નયનને પણ તમે ઘણી ફિલ્મોમાં જોયો છે, તો નયન પણ તમને એમાં દેખાશે. તો અને આટલી સરસ સુંદર મજાની ટીમ છે ને, એ લોકોએ કહ્યું એ પ્રમાણે કે નાટકમાં જોરદાર દમ છે ને બધું જ છે. કોમેડી પણ છે, સસ્પેન્સ પણ છે, ઇમોશનલ પણ છે. એક વસ્તુ રહી ગઈ છે, બહુ સરસ સંગીત છે. એક્ઝેક્ટલી એ જ કહેવા જતી. क्या बात. એ કોનું આપણું ઇકબાલભાઈ? ઇકબાલભાઈ. અરે ઇકબાલ દબાત. તમારું છાપું ઉપાડો અને જુઓ. જ્યારે રજા આવતી હોય ત્યારે કિટ્ટા બુચ્ચા ક્યાં છે, અને જોવા માટે તરત દોડી જાઓ. કિટ્ટા બુચ્ચા. झोली मेरी भर दे ओ बगदाना वाले, झोली मेरी भर दे ओ बगदाना वाले, बेड़ा पार कर दे बेड़ा